ગીર સોમનાથ જિલ્લામાં ગઈકાલે અચાનક જ વાતાવરણમાં ભારે પલટો આવ્યો હતો। ભારે પવન ફૂંકાવાની સાથે કમોસમી વરસાદ શરૂ થતા સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંસલીથી લઈને ગાંગેથા સુધીના માર્ગો પર અનેક વૃક્ષો અને વીજળીના થાંભલાઓ ધરાશાયી થયા હતા। વીજળીના થાંભલાઓ ધરાશાયી થવાને કારણે અંદાજે 7 થી 8 જેટલા ગામોમાં અંધારપટ છવાઈ ગયો હતો, જેને પૂર્વવત કરવાનું કામ ચાલી રહ્યું છે। તલ, અડદ, મગ અને બાજરીના પાકનો સોંથ વળી ગયો હતો તો નારિયેળીના ઝાડ ધરાશાયી થતા ખેડૂતોને ભારે નુકસાન થયું હતું। તેમજ બરોલા ગામે લગ્ન મંડપમાં પણ ભારે નુકસાન થયું હતું। અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી। મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે। આપણા તમામ જે સાયક્લોન શેલ્ટર્સ છે, આપણા કુલ 41 વિલેજીસ કોસ્ટલ વિલેજીસ છે અને એમાં આપણે 29 સાયક્લોન સેન્ટર્સ છે। તમામ આપણે અત્યારે રેડી ટુ યુઝ છે। કોઈ પણ આપત્તિજનક પરિસ્થિતિ હશે તો આ સેન્ટરમાં લોકોને આપણે શિફ્ટ કરીશું। અમારો કંટ્રોલ રૂમ છે જે કલેક્ટર ઓફિસનો રાઉન્ડ ધ ક્લોક ચાલુ હોય છે અને તાલુકા ઓફિસીસમાં પણ અમારા કંટ્રોલ રૂમ ચાલુ હોય છે। કોઈ પણ આપત્તિજનક સ્થિતિને પહોંચી વળવા માટે તંત્ર પૂરી રીતે સક્ષમ છે। અનાજથી માંડીને કઠોળથી માંડીને લાખો રૂપિયાની નુકસાની થઈ અને પશુઓને પણ જે પોતાનું પશુઓ માટેનું જે સારો હોય એ સારાને પણ જે 10 કે 5 ટ્રેક્ટરો જે ખેડૂતોએ રાખ્યા હતા એ પણ પલળી ગયેલ છે।